ગુજરાતના ખેડા જેવા જિલ્લામાંથી બાળ લગ્નની મોટા પ્રમાણમાં સંખ્યા સામે આવી છે. ખેડાના સાંસદે સામાજિક કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરી, વાત ઉજાગર કરી, તંત્રની નિષ્ફળતા, નિષ્કાળજી પ્રત્યે પણ ધ્યાન દોર્યું. પણ આ સમગ્ર રાજ્યની ચિંતા છે. આ એક જિલ્લાના આંકડા નથી, આવા અનેક જિલ્લાઓમાં છાના છપને આ રીતે બાળ લગ્ન થાય છે. આ સામાજિક ચિંતાનો વિષય છે. તેવા સંજોગોની અંદર સમાજ સુરક્ષા વિભાગ અનેક પ્રકારની યોજનાઓના નામે નાટક કરે છે. સરકાર પણ વાતો કરે છે, પણ ભ્રષ્ટાચાર રોકીને નક્કર કામગીરી કરે તો જ બાળ લગ્નને અટકાવી શકાય. અને આ સામાજિક પ્રથાને રોકવા માટે, બાળ લગ્નને રોકવા માટે જનજાગૃતિના કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન થવા જોઈએ. એનાથી ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ વિશે પણ સમાજમાં વિવિધ લોકોને જાગૃત કરવા જોઈએ. અને શૈક્ષણિક કાર્યક્રમો કરીને પણ બાળ લગ્ન અટકાવવા, એનાથી બાળ લગ્ન અટકશે તો શું શું ફાયદા થશે, માતાના સ્વાસ્થ્ય ઉપર, બહેનના સ્વાસ્થ્ય ઉપર શું ફાયદા થશે, આવનારું બાળકના સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર પડશે, આ તમામ બાબતોથી વાકેફ કરાય તો આપણે ઘણા બધા કાર્ય કાયદાની પણ અમલવારી થવી જોઈએ. પણ સરકારની નીતિ અને નિયત સાફ નથી. સરકાર એક તરફ ચૂંટણી જીતવા માટે સામાજિક સંગઠનો અને વિવિધ પ્રકારે જાતિના સંમેલનો કરે છે, પણ સમાજના સંમેલનો મત મેળવવા માટે થાય છે. પણ એ સંમેલનો પછી સમાજમાં પ્રવર્તતા સામાજિક દૂષણો, વ્યસન મુક્તિ અને બાળ લગ્ન અટકાવવા જેવા ગંભીર મુદ્દાઓ પર આવા સંમેલનો સરકાર સત્તા મેળવ્યા પછી નથી કરતી. સરકારની જવાબદારી બને છે બાળ લગ્ન અટકાવવા. એની માટે જાગૃતિની સાથે સાથે કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. ખાલી ખેડાના એક જગ્યાના આંકડા આવ્યા છે, સમગ્ર રાજ્યના આંકડા ચિંતાજનક છે. ત્યારે ગુજરાત જેવા ગતિશીલ પ્રગતિશીલ રાજ્યમાં બાળ લગ્ન અટકાવવા માટે સરકારે અસરકારક પગલાં ભરવા જોઈએ, જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. અને ગુજરાતમાં બાળ લગ્નને અટકાવ્યા બાદ, કારણ કે બાળ લગ્નના કારણે માતાના સ્વાસ્થ્ય ઉપર અસર પડે અને આવનારા બાળક ઉપર પણ અસર પડે, ત્યારે બાળ લગ્ન અટકાવવા માટે સરકાર નક્કર પગલાં ભરે તેવી અમે માંગ કરીએ છીએ.